ઓળખવા ડીએનએ રિપોર્ટ કરાશે. સંતોષ ટેક્સટાઇલના કામદારોની હજુ ઓળખ થઈ શકી નથી. કેમિકલ ડ્રમ ફાટતા ભીષણ આગ લાગી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ ફાટતા ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 2 કામદારોના મોત થયા છે. આગમાં બંને કામદારોનું ભડથું થઈ ગયા હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી. મૃતકોની ઓળખ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે. દુર્ઘટનામાં 20 જેટલા મહિલા અને પુરુષ કામદારો ઘાયલ થયા છે. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ઘણા કામદારો તેની ઝપેટમાં આવી ગયા. મોટાભાગના કામદારો સમયસર મિલની બહાર નીકળી શક્યા. કેટલાક કામદારો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના પહોંચી હતી. ઘાયલ કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એફએસએલ, જીપીસીબી અને સુરત જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા ડ્રમ ફાટવાના કારણે તપાસ ચાલી રહી છે. મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતા છે.